સિહોર નેસડા ખાતે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। સિહોર નેસડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જાણકારી અને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। શાળાના તમામ બાળકોને નિદર્શન કરવામાં આવ્યું હતું। નેસડા પ્રાથમિક શાળામાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉપક્રમે વિદ્યાર્થીઓને માહિતી આપતા વિજ્ઞાન શિક્ષક હિતેશભાઈએ જણાવ્યું કે ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામના સન્માનમાં અને સ્મૃતિમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે। ભૌતિક શાસ્ત્રી સીવી રમણ દ્વારા રમણ ઇફેક્ટની શોધ કરવામાં આવી, તેની પુષ્ટિ 28 ફેબ્રુઆરી 1928ના દિવસે કરવામાં આવી હતી। ડૂબી જાય છે આમાં ક્ષાર છે એટલે લીંબુ ઉપર તરશે। कूलर से दबाई दे बोल शुरू राख शुरू करना। कर अडा कर शुरू अडाड़ी दे स्टार्ट नाक नाक गाना है तो हम बताओ वाह પેલા એવું લાગે ને તો कर स्टार्ट वाह
નહીં. આવે છે આવે. સ્ટાર્ટ. સ્ટાર્ટ. 3 સ્ટાર્ટ. કર. સ્ટાર્ટ. સ્ટાર્ટ. નાક પાણી એમાં જાજુ. નાખી દો પાણી. પાણી નહીં. આજે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. 1987થી શરૂ થયેલો આ સિલસિલો આજે 38મો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. અત્રે અમારી શાળામાં શ્રી નેશનલ કુમાર પ્રાથમિક શાળા કેન્દ્રવર્તી ગાંગડી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર માં સરસ મજાનો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યો. બાળકોએ હર્ષભેર અલગ અલગ 28 થી 30 કૃતિઓમાં ભાગ લીધો. કંઈક વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવ્યા, ઘણા બધા નિયમોના આધારે પ્રયોગો કર્યા, ઘણા બધા સિદ્ધાંતો તારવ્યા. પણ મારી દ્રષ્ટિએ સૌથી અગત્યની વસ્તુ એ હતી કે બાળકોએ કોઈ પણ પ્રકારના ગાઈડન્સ વગર કૃતિનું સિલેક્શન પોતાની જાતે કર્યું છે, પોતાની જાતે તમામ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે, પોતાની જાતે યુટ્યુબમાં વિડીયો જોયા છે કે અલગ અલગ જગ્યાએથી સર્ચ કર્યા છે. જરૂરી નથી કે આપણે સર જગદીશચંદ્ર બોઝને વાંચીએ, જરૂરી નથી કે સીવી રામનને વાંચીએ, જરૂરી નથી ડૉક્ટર વિક્રમ સારાભાઈને વાંચીએ. આપણી સાથે આજના જમાનામાં ઘણા બધા એવા લોકો છે જે વિજ્ઞાનીઓ જેવું જ કામ કરે છે, કાંઈક નવી શોધ કરે છે, પોતાના ઘરની નાની નાની સમસ્યાઓનો ઉકેલ કરે છે. આવા લોકો આપણી વચ્ચે છે જ. આવા ઘણા બધા લોકો આપણી વચ્ચે છે જે જુદી રીતે વિચારે છે, જે જુદી રીતે વર્તે છે, આપણી પાસેથી કાંઈક શીખવાનો પ્રયત્ન કરે છે. પણ થાય છે શું કે જ્યારે આવા લોકો આપણી વચ્ચે આવે છે અને કહે છે કે મારે કાંઈક જુદું કરવું છે, કાંઈક નવું કરવું છે, ત્યારે મોટાભાગે આપણે એવા લોકોને બેસાડી દેતા હોઈએ છીએ. તો વિજ્ઞાન દિવસ માત્ર એવું નથી કે આપણે જૂના વૈજ્ઞાનિકોને યાદ કરીએ. વિજ્ઞાન દિવસ એ પણ છે કે આપણી વચ્ચે આવા જે વિજ્ઞાનીઓ જીવે છે, જે નાના બાળકો છે કે પછી મોટા છે, જેની પાસે કાંઈક જુદું નવું કરવાનો વિચાર છે, એવા લોકો જ્યારે આપણી પાસે વિચાર રજૂ કરે છે ને, તો એ વિચારને જીવંત રાખીએ, એને પ્રોત્સાહન પૂરું પાડીએ, એને આપણા દેશમાં આપણી વચ્ચે જીવવાનું મન થાય એવું તક, એવું વાતાવરણ પૂરું પાડીએ. વિજ્ઞાનના સિદ્ધાંતો ચોક્કસ શીખવાના છે, પણ સાથે સાથે સમાજમાં રહેલી અંધશ્રદ્ધામાંથી પણ બહાર નીકળવાનું છે. શનિવારે નખ ન કપાય, શું કામ ન કપાય ભાઈ? કોઈને પ્રશ્ન નથી હોતો. મંગળવારે વાળ ન કપાય, શું કામ ન કપાય? ચોક્કસ માતાજીને માનીએ, પણ સાથે સાથે વિજ્ઞાનનું પણ પાલન કરીએ, વિજ્ઞાનને પણ માનીએ. શું કામ એવું ન બની શકે કે માતાજીને ડૉક્ટરને બંનેને સાથે મનાય, માતાજીને પગે લાગીએ અને ડૉક્ટરની દવા પણ લેવા જઈએ? વિજ્ઞાન દિવસ ત્યારે સાર્થક થાય ત્યારે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા, જડ કુરિવાજો, રીતિ રિવાજો એ દૂર થાય અને આપણી વચ્ચે નાના નાના વૈજ્ઞાનિકો સંશોધન કરવા માટે પ્રેરાય. અસ્તુ. જય હિન્દ.